ગુજરાતમાં વિદેશી આક્રમણકારોની શરૂઆત વિશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ગુજરાત પર શાસન કરનારા પહેલા વિદેશીઓ શક હતા. પશ્ચિમના ક્ષત્રપો તરીકે ઓળખાતા શકો મૂળ ઈરાનના હતા. શકોને ગુજરાતમાં જૈન આચાર્ય કાલકાચાર્ય લઈ આવ્યા હતા. અનુશ્રુતિ પ્રમાણે કાલકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન અને ક્ષત્રિય હતા. કાલકાચાર્યની બહેન સરસ્વતી પણ સાધ્વી બની ગયા. સાધ્વી સરસ્વતીના રૂપથી અંજાયેલા ઉજ્જૈનના રાજા ગર્દ ભિલ્લે તેમનું અપહરણ કરી લીધું હતું. કાલકાચાર્યએ જ્યારે બહેનને છોડવા કહ્યું તો દુર્ગ ભિલ્લે તેમનું જબરદસ્ત અપમાન કર્યું. કાલકાચાર્ય ગર્દ ભિલ્લેને સીધો કરવા પારસકુલ એટલે કે ઈરાન ગયા અને 96 શક રાજાઓને ભારત લઈને આવ્યા. પારસથી સિંધ અને ત્યાંથી સૌરાષ્ટ્રના ઢાકગીરી આવા શક રાજાઓએ સૌરાષ્ટ્રને 96 મંડળોમાં વહેંચી લીધું. એ પછી કાલકાચાર્ય પોતાના ભાણેજ બલમિત્રની રાજધાની ભરૂચ આવ્યા. બલમિત્ર અને તેમના પુત્રની સાથે મળીને તેમને ઉજ્જૈન પર ચઢાઈ કરી. શક સરદારોની મદદથી કાલકાચાર્યએ ગર્દ ભિલ્લેને મારીને પોતાની બહેનને પાછી મેળવી. ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.